31 પહેલા રાજસ્થાન સાથે સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં પણ પોલીસ છે, એલર્ટ છે, પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। અલગ અલગ ચેકપોસ્ટ પર પોલીસ છે એ ખાસ ચેકિંગ કરી રહ્યા છે। અમીરગઢ, પાથાવાડ, ગુંદરી અને ખોડા ચેકપોસ્ટ પર પોલીસે બ્રેથ એનાલાઇઝરથી દરેકની ચકાસણી કરી। આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા વાહનમાં કોઈ દારૂ ન આવે તે માટે દરેક વાહનમાં પોલીસ ચેકિંગ કરી રહી છે। અમીરગઢ ચેકપોસ્ટ પર 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડે પણ ચુસ્તપણે 24 કલાક વાહન ચેકિંગની કામગીરીમાં જોડાયા હતા। એ સિવાય બ્રેથ એનાલાઇઝર આપીને કોઈ પણ આવા તત્વો હોય કે જો એ નશો કરીને નશાની હાલતમાં આવતા હોય તો તમામ લોકો પકડાઈ શકે એના માટે થઈને વાહન ચેકિંગને ઓર સુધાર કરેલું છે। આ સિવાય અમે લોકો એક સરપ્રાઇઝ એલિમેન્ટ રાખેલો છે કે જેમાં નાના ચોર રસ્તાઓ જે છે કે જે અનેક છે, આ અનેક ચેક રસ્તાઓ ઉપર બી અમે લોકો સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવેલું છે, જેથી કરીને કોઈ પણ એક જ જગ્યા નહીં પરંતુ ફરતી પોલીસ રહેશે। એલસીબીની તમામ ટીમો, એસઓજીની તમામ ટીમો અને સાથે નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની પેરોલ ફરલોની સ્કોડ આની ટીમ સાથે દરેક પોલીસ સ્ટેશનમાં જે ડિસ્ટાફ હોય છે એ લોકોની અલગ અલગ ટીમો બનાવીને આ તમામ ટીમોને એક સાથે ટાસ્ક આપવામાં આવેલો છે।